નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદ અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે। સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, તેમજ કચ્છમાં આંધી આવી શકે છે। આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે। ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રી મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે। રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે, ત્યારે કેરળમાં 2024નું ચોમાસું બેસી ગયું છે, ત્યારે હવે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે। ખેડૂતોનો સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે। આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે, જે તેમણે ખરીફ પાકના વાવણી માટે સાબિત થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18થી 20 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થશે, તો ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસું બ્રેક આવશે। સાથે વાવેતર માટે ચોમાસાની શરૂઆત સારી છે। ચોમાસું તેજ ગતિથી આગળ વધશે। અરબી સમુદ્રનો દક્ષિણ પશ્ચિમ ભાગ તટસ્થ હોવા છતાં પવનની ગતિના લીધે આ ચોમાસું આગળ વધશે, કારણ કે અરબ સાગરમાં પવનો ફૂંકાવાની શક્યતા હોય। તારીખ 10 સુધીમાં તો મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં આવી પહોંચે। મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વરસાદ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, લગભગ ગીર તેમજ અમરેલી અને ભાવનગરના ભાગો સુધીમાં વરસાદની શક્યતા રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।